બટેકાની તમે અલગ અલગ રેસીપી તો ટ્રાય કરતા જ હોય છે. આજે એક એવી જ રેસીપી બટેકાની હું લઈને આવી છું જે બનાવવી એકદમ ઇઝી છે, 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. પણ જો તમે આ રીતે બટેકા બનાવી લીધા ને તો એક પ્લેટ તો તમે એમને ટેસ્ટ કરવામાં જ ખાઈ લેશો. અને જેની સાથે બનાવ્યા હશે ને એની સાથે તમારે પાછા બીજી વાર બનાવવા પડશે, એવા ટેસ્ટી બને છે. તમે રોટલી પરોઠા હાથે સેવ કરી શકો છો, પણ મારી જેમ જો ખીચડી હારે ખાશો ને તો ખીચડી ખૂબ ટેસ્ટી લાગશે. બનાવવું એકદમ ઇઝી છે. બટેકા લઈ લેવાના છે, બેબી પોટેટો હોય ને તો બેબી પોટેટો લઈ લેવાના, મસ્ત મજાના એને ધોઈ લેવાના પાણીથી, કેમ કે આપણે એને છાલ સાથે જ વાપરવાના છીએ. તો એને પહેલાં સરખી રીતે ધોઈ લેવાના અને પછી આપણે એના 2 કટકા કરી લેવાના. આવડી સાઇઝના આપણે એના કટકા કરવાના છે. જો તમારી પાસે બેબી પોટેટો ન હોય અને જો તમે રેસીપી બનાવી હોય ને તો પછી તમારે મોટો બટેકો હોય ને એને એક સાઇઝના એટલે કે એક સરખી સાઇઝના કટકા કરી લેવાના, જેથી બટેકા એક હારે મસ્ત મજાના ચડી જાય. તો બટેકાના કટકા થઈને તૈયાર થઈ ગયા છે. હવે આદુ મરચાં લસણની પેસ્ટ કરી લેવાની. આદુ મરચાં લસણમાં જો લસણ ન ખાતા હોય ને તો લસણ સ્કીપ કરી દેવાનું. આદુ મરચાંની પેસ્ટ તો જરૂરથી બનાવજો અને અધકચરી પેસ્ટ બનાવજો, એકદમ લીસી પેસ્ટ નહીં કરી નાખતા. પછી વઘાર કરી લેવાનો. તો વઘાર માટે તેલ જોઈએ એટલું મૂકવાનું, ઓછું મૂકશો ને તો પણ સરસ લાગશે. પછી એમાં જીરું જ ઉમેરવાનું અને સીધું તરત જ આપણે જીરું ફૂટી જાય ને એટલે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દેવાની અને એને સાતળી લેવાની. ધીમા ગેસે આપણે એને સાતળી લીધા પછી તરત બટેકા ઉમેરી દેવાના છે અને આપણે એને મિક્સ કરી લેવાના એક વખત. હવે એમાં હળદર ઉમેરી દેવાની છે, સાથે ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના છે અને અહીંયા ઓરેગાનો ઉમેરી દેવાનો છે અને સાથે મીઠું ઉમેરી દઈને એને મિક્સ કરી લેવાનું. અને થોડુંક લાલ મરચું પણ ઉમેરીશું, જેથી ચીલી ફ્લેક્સથી તીખાશ ન પકડી હોય તો લાલ મરચાંથી તીખાશ પકડી જાય. અને પછી આ બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે. હવે આ બટેકાને ચડવા દેવાના છે આપણે એમાં. તો આપણે એમાં થોડુંક પાણી ઉમેરી દઈશું, 3 થી 4 ચમચી જેટલું, જેથી બટેકા સરસ ચડી શકે. આપણે રસો નથી કરવાના, બટેકા ચડી જાય ને એટલું જ આપણે એમાં પાણી ઉમેરવાનું છે અને મસાલો આપણા બળી ન જાય ને એટલે પાણી ઉમેરી દેવાનું. તો બસ હવે ઢાંકીને આપણે ધીમા ગેસ ઉપર એને ચડવા દેવાનું છે. પછી 1 થી 2 વખત ચેક કરી લેવાનું, હલાવી લેવાનું, જેથી આપણા બટેકા ચડી ગયા છે કે નહીં એ ચેક કરી શકાય. 10 થી 12 મિનિટમાં આરામથી બટેકા ચડીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો 2 કટકા થઈ ગયા છે એટલે કે આપણા બટેકા ચડીને તૈયાર થઈ ગયા છે. તો બસ લાસ્ટમાં થોડાક ફુદીનાના પાન ઉમેરી દેજો, એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો ફુદીનો સરસ ઉમેરજો અને લીંબુનો રસ અને ઓરેગાનો ઉમેરજો, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ વધી જાય છે. તો બસ મિક્સ કરીને ફટાફટ એને સર્વ કરી દે. તો તૈયાર છે આપણા મસ્ત મજાના બટેકા. આ બટેકા એમનેમ પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો ક્યારેક કંઈ પણ બનાવવાની ઈચ્છા ન થતી હોય ને ખાવું હોય ને તો આ રીતે તમે બટેકા લઈને બનાવી શકો છો. ઇવન તમને એકલા બટેકા ન ખાવા હોય ને તમને થોડાક શાકભાજી પણ તમે ઉમેરીને બનાવી શકો છો. અને તમે જો ખીચડી સાથે એને સર્વ કરશો ને તો એવી મજા આવી જશે ને, તમને ખીચડી ખાવાની ખૂબ જ મજા આવી જશે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી.